जय माताजी जय श्री राम। तो मित्रों आज हूँ तमने कोहली माना दर्शन करावा लई जईश, तो वीडियो नी अंदर बन्या रहेजो। बे मेठा ने थेली आपी दो। चलो मेठा ने थेली हवे आपणे प्रसादी लई लीधी छे। कोहली मानु मंदिर राधनपुर थी 3 किलोमीटर दूर पालनपुर हाईवे गाम सीनाड़ खाते रोड पर आवेलू छे અને આપણે જોતજોતામાં કોહલીમાના મંદિરે પણ પહોંચી ગયા। જે આ મીઠાનો ઢગો દેખાય છે આ છે માં કોહલીમાનું મંદિર। तो माताजीनी श्रद्धा केटली छे तमे जोई शको छो। अहींया श्रद्धाळु નીકળે છે તો દર્શન કરીને પણ જાય છે। तो मित्रों हाल આપણે सीनाड़ गाम पहुंची गया છે કોહલીમાના મંદિરે। પહેલી આપણે પ્રસાદી કરીશું અને પછી તમને હું આગળ માહિતી આપીશ। तो सीनाड़ गाम में हाईवे टच में कोहलीमानु मंदिर है अने भावी भक्तों अहींया आगळ मीठानो प्रसाद धरे छे। अत्यार हाल अहींया पहाड़नी जेम मीठू थई रह्युं छे अने भविष्यनी अंदर अहींया डूंगरनी जेम पण थई जशे एवुं मानवामां आवे छे। तो आ छे कोहलीमानु मंदिर अने तमे मारी पाछळ जोई रह्या छो के मीठानो ढगलो। मातानी एटली बधी असीम कृपा छे के अहींया आगळ श्रद्धाळु मीठू माने छे अने मानता एना माटे मानवामां आवे छे के जे लोकोने खाज आवती होय, खरजवुं थयुं होय, गुमड़ा थया होय, दादर थई होय के पछी धोळा कलરના સપકા પડ્યા होय जेने लोको करोड़ियो पण कहेता होय छे અને અલગ અલગ પ્રકારની ચામડીના રોગો જેને નીકળ્યા હોય છે એ લોકો માનતા માને છે અને શ્રદ્ધાળુ અહીંયા આગળ માનતા પૂરી કરવા પણ આવે છે। જ્યારે એમને બધું જ કમ્પ્લીટ થઈ જાય ત્યારે અને માતાજી એમની હરેક મનોકામના પૂરી કરે છે અને બધી જ મનોકામના પૂરી કરે છે અને એમને આ જે માનતા માની હોય છે એમની માનતા સફળ પણ થાય છે। તો ચાલો હવે આપણે જાણીશું કે પૂજારી બાપુ જોડેથી કે આનો વધારે ઇતિહાસ શું છે અને કઈ રીતે મંદિર અહીંયા બન્યું અને કેમ લોકો મીઠું ચડાવે છે। અને મીઠું ચડાવવાનું કારણ તો આમ તો કહી દીધું છે કે જે લોકોને ખાજ થઈ હોય, ધાધર થઈ હોય કે વગેરે વગેરે જે ચામડીના રોગો હોય એના માટે માનતા હોય છે। તો ચાલો આપણે હવે પૂજારી બાપુને પૂછીશું। તો જય કોહલીમાં મિત્રો, હવે આપણે મંદિરના પૂજારી જે છે જે સેવા ભાવ કરે છે એ આગળ દીવા અગરબત્તી જે પૂજારી કરે છે એમને આપણે પૂછીશું કે મંદિર ત્યાં આગળ કેમ બનાવવામાં આવ્યું છે। रोडनी साइड में ज छे, जो कि थोड़ू दूर राख्युं होत तो सारूं हतुं, पण एनी पण कंईक कहानी छे कि जे जूनुं स्थान हतुं एनी ए जग्याए राखवानुं मंदिर आव्युं छे। तो ए शा कारणथी त्यां ने त्यां राखवामां आव्युं छे आपणे पुजारी बापूने पूछीशुं। गाम खनाड़ राधनपुर वच्चे खनाड़ वच्चे कोहलीमानुं मंदिर आ सांभळीना जे रोगो होय एने मानता माने छे मटी जाए आईन करी जाए। रोडनी साइड माथे मंदिर है એટલે નવું મંદિર વર્ષો પહેલાંનું બનાવેલું છે પણ કોહલીમાં નવા મંદિરે આવ્યા નથી। આ જૂના મંદિરે રોડની સાઈડે બેઠા છે એટલે જે મોને મીઠું મોને કોહલીમાં છે તો સાંભળીનો રોગ છે, કોઈને ધાધર છે, કોઈને કોઈ કાંઈ છે મટી જાય
આવી અને અહીંયાના આથી કરી જાય આવી. આટલું મારું કહેવાનું છે ભાઈ. તો આ જે નવું મંદિર બનાવ્યું હતું એની અંદર માતાજી કેમ બિરાજમાન નથી થયા? એ રોડવાળાને વીસીબી આવ્યું એટલે વીસીબી તૂટ્યું, ભીડાયું એટલે પછી પડ્યું મીઠ. હવે આ અહીંયા ને અહીંયા બેહવા જો આ તો જૂનું થોના છે ભાઈ ગયું. એટલે કોઈ આ ઘટ ફરે મઢ ના ફરે. આ તો વર્ષોનું છે એટલે આપણને જેટલું ઇતિહાસમાં આવતું હતું જેટલું યાદી છે એટલું આપણે સંભળાવા છે. અને આ મંદિર અહીંયા કેટલા સમયથી છે? આ તો જૂનામાં જૂનો આનો લાંબો ઇતિહાસ છે, લગભગ તો 200 ઉપર થઈ ગયો છે. પેલો સિંગલ રોડ હતો, ડબલ હવે થયા. ડબલ હવે થયા, પેલા સિંગલ રોડ. હા, આ નવાબ સાહેબ હતા ને એ અહીં દર્શન કરીને હેડતા હોય પેલા. ઈ મોરનું છે, રાધનપુરના નવાબ સાહેબ. હા, ઈ મોરનું આ મંદિર છે. પેલું આખું મીઠું સડતું હતું, હવે આ દળેલું સડાવે. સાંભળીના રોગ છે, કોઈને દાદર છે, કોઈને ગમે તાતરીઓ કોઈ મટી જાય એટલે અમને સારું છે. આઈને કરી જાય એના હોય દૂધ જલેબી હોય, પેંડા હોય, લાડુ હોય, એટલું બધું હોય છે પ્રસાદ. તો જીસીબી વાળાનું એટલું જીસીબી તૂટ્યું હતું કે પછી જીસીબી વાળાને બીજી પણ કઈ તકલીફ થઈ હતી? થોડી તકલીફ થઈ હતી એ લોકોને, એટલે પછી એ લોકો પડ્યું મેળ્યું. હવે આપણે આ કાંઈ કરવું નથી. હાલે વીસીબી નું પહોંચ્યું, વીસીબી અડે કા મેઠું થોડું પહોંચેથી આગું કરજો ભાઈ. કે ના બાપુ અમે મેઠું આગું નહીં કરો, તમે તમારી રીતે મેઠું આગું કરાવી. હાલની અંદર મેં હજુ નથી. હા, તો મિત્રો માતાજીનો સાક્ષાત પરચો છે અને અહીંયા આગળ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અને એવું નથી કે અહીંયા આગળ મેળો ભરાય, બરાબર. અવારનવાર લોકો બહુ આવતા હોય છે ને બહુ માનતા હોય છે. જો તમારે પણ કોઈ પણ જાતનો આવો ચામડીનો રોગ હોય તો તમે પણ આવી શકો છો. અને આપણે આગળ કહી ચૂક્યા છે કે મંદિર રાધનપુરથી 3 કિલોમીટર દૂર ગામ સિનાડની અંદર આવેલું છે. અને ગામ સિનાડની અંદર નથી જવાનું, તમે રાધનપુરથી પાલનપુર હાઈવે 3 કિલોમીટર કાપશો એટલે રોડ ઉપર જ તમને મીઠાનો ઢગો અને માં મીઠા કોહલી માનું મંદિર તમને જોવા મળશે. તો એકવાર અવશ્ય જરૂર મુલાકાત લેજો. જય કોહલી. અહીં આગળ કોહલી માના પૂજારી બાપુ આ જ છે. એ અત્યારે હાલ આરતી અને દીવો કરવાનો સમય થઈ ગયો છે એટલે હવે એ દીવો પ્રગટાવશે. અહીંયા આગળ સેવાની વાત કરીએ તો પશુઓને ઉનાળામાં પાણીની તકલીફ ન પડે એટલા માટે અહીંયા આગળ નાની એવી કુંડી કરેલ છે. હાઈવે ટચ છે છતાંય કુંડી કરેલ છે બહુ સેવા માટે. તો આ હતું માં કોહલી માનું મંદિર જે રાધનપુરથી 3 કિલોમીટર દૂર ગામ સિનાડ પાલનપુર હાઈવે ઉપર આવેલું છે. અવશ્ય એકવાર મુલાકાત જરૂર લેજો. આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરજો અને હા, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જય કોહલીમાં જરૂર લખજો. જય કોહલીમાં.